लड़कियों को गाय का मांस खिलाया जाता था। હિન્દુ છોકરીઓને ગાયનું માંસ ખવડાવવામાં આવતું અને તેમને હિજાબ પહેરવા માટે દબાણ કરવામાં આવતું હતું. હા, હું આ વાત કરી રહ્યો છું મહારાષ્ટ્રના નાસિકની એક મોટી આઈટી કંપની વિશે. આ આઈટી કંપનીમાં ટીમ લીડરથી લઈને મેનેજર અને એચઆર સુધી બધા જ મુસ્લિમ હતા. કંપનીમાં કામ કરતી હિન્દુ છોકરીઓને જબરજસ્તી ડ્રેસ કોડના નામે તેમના ધાર્મિક કપડાં પહેરાવવામાં આવતા હતા. હિન્દુ છોકરીઓને જબરજસ્તી ગાયનું માંસ ખવડાવવામાં આવતું. એટલું જ નહીં, હિન્દુ છોકરીઓને જબરજસ્તી રોજા પણ રખાવવામાં આવતા હતા. તેમને નમાઝ પણ પઢાવવામાં આવતી. ટાર્ગેટ પૂરો ન થવા પર હિન્દુ છોકરીઓને ઉત્પીડન એટલે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવામાં આવતું હતું. રજાના દિવસે હિન્દુ છોકરીઓને બ્લેકમેલ કરીને રેસ્ટોરન્ટમાં બોલાવવામાં આવતી હતી અને જબરજસ્તી તેમની સાથે બળાત્કાર કરવામાં આવતો હતો. આ કોર્પોરેટ કંપનીમાં હિન્દુ છોકરીઓની ઇજ્જત લૂંટવામાં આવતી. એટલું જ નહીં, એક હિન્દુ છોકરાને પણ જબરજસ્તી મુસ્લિમ બનાવી દેવામાં આવ્યો છે. આ કંપનીમાં કામ કરતી હિન્દુ છોકરીઓ એટલી બધી ડરી ગઈ હતી કે ઇસ્લામ કબૂલ કરી લીધો હતો. ન કોઈને જણાવ્યું પણ. આ બધું 2022થી લઈને 2026 સુધી લગભગ 4 વર્ષ સુધી ચાલતું રહ્યું. હિન્દુ છોકરીઓને જબરજસ્તી મુસ્લિમ બનાવી દેવામાં આવી. એટલું જ નહીં, હિન્દુ છોકરીઓને લિપસ્ટિક લગાડવાનું પણ છોડી દીધું હતું. પરંતુ જ્યારે કેટલીક મહિલા પોલીસ અધિકારીઓએ આ કંપનીના કર્મચારી તરીકે 7 થી 8 દિવસ કામ કર્યું ત્યારે જઈને પોલીસને પણ આ મામલા વિશે ખબર પડી. આ પછી 8 થી 9 લોકોને પોલીસે પકડી લીધા હતા. हिंदू लड़कियों को गाय का मांस खिलाया जाता था और उन्हें हिजाब पहने पर फोर्स किया जाता था। पुलिस को शक है कि इस तरह की हरकतें महाराष्ट्र में कई कंपनियों में हो रही हैं, तो अब जांच का दायरा बढ़ेगा और वैसे लोग जो अब क्योंकि इस व्हाट्सएप ग्रुप में टीसीएस के एम्प्लॉय तो थे ही, लेकिन यहां से मैसेजेस कुछ दूसरी कंपनियों में भी भेजे जाते थे कि तुम्हारे यहां इस तरह कोई वनरेबल लड़की है, हमारे पास इंफॉर्मेशन आया है, हमारे यहां नौकरी के लिए आई थी, लेकिन हमने नहीं दिया, अब तुम्हारे यहां वो जॉब कर रही है, थोड़ा उसको टारगेट करो। और ये सीरीज चलता जाता था। आपको पता है पुणे आईटी हब है, सॉफ्टवेयर हब है, बहुत सारे लोग जाते हैं, कॉलेज की लड़कियां हैं वहां, एमबीए पढ़ने वाली हैं, वो सब हैं। मुंबई में है, नासिक में है, नागपुर में है, कोल्हापुर में है, जितनी इस तरह की प्राइवेट कंपनियां चली अब सब जांच के दायरे में है। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત વિરર, અમદાવાદ.